નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. NCS અનુસાર આ ભૂકંપ સવારે 4:32 આવ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. અમદાવાદમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વટવામાં બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન ક્રેન તૂટી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, પણ 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનામાં થયું એવું હતું કે બુલેટ ટ્રેનનું કામકાજ કરતી વખતે 2 પિલર પર બ્લોક ફિટ કરતી વખતે ક્રેન અચાનક તૂટી ગઈ હતી અને નીચે પડી હતી. વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાશે. વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટીએ આ સીટ ઉપર પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે. હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકાય છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિવાદ અને રાજકારણના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં જાતિ વ્યવસ્થા સામાન્ય લોકોએ નહીં, પરંતુ રાજકારણીઓએ ઊભી કરી છે. તેઓના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. તેમણે નેતાઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદને પ્રોત્સાહન આપે છે, જ્યારે કે જનતા ભાઈચારામાં રહેવાની ઈચ્છા ધરાવે છે. ગ્રેટર નોઈડામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પુત્રએ પિતાના વીમાના પૈસા માટે હત્યા કરી છે. આરોપી પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ તાત્કાલિક પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર બનાવ્યું અને 3 મહિનાની અંદર વીમાની રકમ તેની માતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી. પિતાના વીમાની રકમ 50 લાખની આસપાસ હતી. 7 મહિનાની વિગતવાર તપાસ બાદ પોલીસે અંતે આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. સાસણગીરમાં ચાલતું હાઈ-ફાઈ જુગારધામ ઝડપાયું છે. બાતમીના આધારે LCB પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી. પોલીસે ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા જ 55 જુગારીઓ ઝડપાયા હતા. રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં 24મી માર્ચની રાતથી પશ્ચિમી હિમાલય પ્રદેશમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ થવાની સંભાવના છે, જેની અસર હેઠળ 24થી 28 માર્ચ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 24થી 27 માર્ચ દરમિયાન અને ઉત્તરાખંડમાં 26થી 27 માર્ચે ગાજવીજ સાથે હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં એક સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં વિવિધ 42 સ્ટાર્ટઅપના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં સેમિકન્ડક્ટર અને રીયુઝેબલ સ્પેસ રોકેટ બનાવવાનું પણ સ્ટાર્ટઅપ હતું. બંને સ્ટાર્ટઅપ મૂળ અમદાવાદના છે. ઇલોન મસ્કની સ્પેસ એક્સ જે રોકેટ બનાવે છે, એ જ રોકેટ આ બંને વિદ્યાર્થી દ્વારા બનાવાયા છે. ભવિષ્યમાં હવે બહારના દેશનો આધાર નહીં રાખવો પડે અને બંને વસ્તુ અમદાવાદમાં જ બનશે. ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. પાલિકા હસ્તકના 5 ટેન્કર મારફતે દરરોજ 60 જેટલા પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે. આજે 33 જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે અને વિરોધ પ્રદર્શન કરશે. આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી પહોંચી ગયા હતા. ધીમે ધીમે જિલ્લાભરમાંથી આરોગ્ય કર્મીઓનું આગમન શરૂ થઈ ગયું હતું. બીજી તરફ પોલીસ પણ એલર્ટ મોડમાં હતી. હડતાળને 1 સપ્તાહ થવા આવ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગે હવે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટિમેટમ આપ્યું છે.
મોરારી બાપુની કથા બાદ ઊભા થયેલા ધર્માંતરણના વિવાદ બાદ એમએલએ ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું છે કે બાપુનું નિવેદન નિરાધાર છે. મોરારી બાપુએ કહ્યું હતું કે શાળાના શિક્ષકો ધર્માંતરણ કરાવે છે, જ્યારે કે ચૈતર વસાવાએ કહ્યું કે વર્ષ 1970થી 80 દરમિયાન આદિવાસી સમુદાય પાસે કોઈ સુવિધાઓ ન હતી, ત્યારે મિશનરીઝ શાળાએ દવાખાનાઓ અને અન્ય સુવિધાઓ કરાવી આપી હતી, જેથી તે લોકો ધર્માંતરણ તરફ વળ્યા હતા, પરંતુ હવે એવી કોઈ જ પરિસ્થિતિ નથી. સની દેઓલની આગામી ફિલ્મ જાટનું ટ્રેલર રિલીઝ થયું છે. એક્શન થ્રિલર ફિલ્મમાં ખૂંખાર અવતારમાં સની જોવા મળ્યા છે. ફિલ્મનું ટીઝર ડિસેમ્બર 2024માં આવ્યું, ત્યારથી જ ફિલ્મ ચર્ચામાં હતી. ટ્રેલરમાં સની દેઓલનો અંદાજ જબરજસ્ત લાગે છે. તે એક્શન કરતા અને દુશ્મનો પર કાબૂ મેળવતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરની શરૂઆતમાં સયામી ખેર સૌથી પહેલા પ્રવેશ કરે છે, જે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે. રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરઝાદાએ કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે. બંધારણમાં કાયદા વિશે મરજિયાત ઉલ્લેખ છે. જો બહુપત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત કરવામાં આવી રહ્યા છે? આ માત્ર વાહવાહી લૂંટવાની જ સરકારની વાતો છે, એવું તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું. બુલેટ ટ્રેનની કામગીરીમાં 600 ટનનું વિશાળકાય ક્રેન ધરાશાયી થતાં સૌથી વ્યસ્ત ટ્રેન ટ્રેક છેલ્લા 16 કલાકથી બંધ છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુંબઈથી અમદાવાદનો રૂટ કેન્સલ કરવાની ફરજ પડી છે, જેમાં અમદાવાદથી મુંબઈ જતી 33 જેટલી ટ્રેન્સ કેન્સલ કરી દેવાઈ છે. આ સિવાય વંદે ભારત, શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેન્સ રદ કરાઈ છે. વંદે ભારત માત્ર વડોદરા સુધી જ દોડશે. BZ કૌભાંડ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભૂપેન્દ્ર ઝાલા સામે 250 પાનાની પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કુલ 22,000 પેજની ચાર્જશીટ દાખલ થઈ હતી. BZ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં 11,183 રોકાણકારોનું કુલ 423 કરોડ જેટલું રોકાણ સામે આવ્યું છે. આ રોકાણ અને રોકાણકારો પૈકી 6,866 રોકાણકારોના 172.60 કરોડ ચૂકવવાના બાકી છે. વડોદરાના ખોડિયારનગરમાં આવેલી વિનાયક રેસિડેન્સીના B ટાવરના 5મા માળે એક મકાનમાં એસીમાં આગ લાગતા એક આધેડનું મોત થયું છે, જ્યારે કે ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને PM અર્થે ખસેડ્યો હતો અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટર્સને 4% અનામત આપવાના નિર્ણય પર ભાજપે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે ધર્મના આધારે અનામતની કોઈ જ જોગવાઈ નથી. કોંગ્રેસ મુસ્લિમ વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ વોટ બેંક માટે બંધારણ બદલવા માંગે છે. DK શિવકુમારે બંધારણ બદલવાની વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતો માટે કોંગ્રેસ હવે શું કરશે. એપલ વિરુદ્ધ iPhone 16 સિરીઝના વેચાણને કારણે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ આ સિરીઝને AI એટલે કે એપલ ઇન્ટેલિજન્સ ફીચરથી સજ્જ iPhone તરીકે વર્ણવી હતી. કંપનીએ આગામી અપડેટ સાથે આ સુવિધા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ iPhone 16 ખરીદનારા લાખો યુઝર્સને હજુ સુધી આ સુવિધા ન મળતા એપલ વિરુદ્ધ અમેરિકન કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. મુઝફ્ફરનગરથી 30 મેટ્રિક ટન GI ટેગ્સ ગોળ બાંગ્લાદેશમાં નિકાસ કરાયો છે. આ ગોળ કોઈપણ રસાયણો વિના બનાવાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ખેડૂત ઉત્પાદક સંગઠનો FPO અને ખેડૂત ઉત્પાદક કંપનીઓ FPCનો આ પ્રયાસ વૈશ્વિક બજારમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. બ્રિજનાંદન એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં 545 સભ્યો છે, જેમાં 2 મહિલા ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે અને તેમણે આ કેમિકલ વગરનો, રસાયણો વગરનો ગોળ બનાવ્યો છે. રવિવારે નક્સલીઓએ બીજાપુરના ભોપાલપટ્ટનમ વિસ્તારમાં નક્સલી ઘટનાને અંજામ આપ્યો હતો. નક્સલીઓએ નેશનલ હાઈવે મેડેડ અને ભોપાલપટ્ટના વચ્ચે ગોરલા નજીક
LED બ્લાસ્ટ કર્યો હતો. આ વિસ્ફોટમાં સર્ચ ઓપરેશનમાં રોકાયેલા 2 સૈનિકો ઘાયલ થયા હતા. LED વિસ્ફોટની ઝપેટમાં સૈનિકોથી ભરેલું STF વાહન આવી ગયું હતું. મળતી માહિતી મુજબ STFના જવાનો સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.